નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી. નજર કરીશું 3 મિનિટમાં 18 ખબરો પર. રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગ કેસમાં મુરગા અને પેંડા ગેંગના સાગરીતો સામે ગુસ્સે ચોકનો ગુનો દાખલ. આરોપીના ગેરકાયદે દબાણ તોડી પડાશે. હૈદરાબાદમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન. 19 વર્ષથી ફરાર મેવાતી ગેંગની આરોપીની ધરપકડ. સુરતમાં ફરી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ. લાલગેટ વિસ્તારમાં 20.70 લાખના ડ્રગ્સ સાથે શખ્સની ધરપકડ. સુરેન્દ્રનગરના થમરાળા ગામમાં પવનચક્કીમાં આગ લાગતા અફરાતફરી વિકરાળ. આગ પર મેળવાયો કાબુ. કોઈ જાનહાનિ નહીં. ખેડૂતો સંમેલન પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના પ્રહાર. કહ્યું બોટાદ સુરેન્દ્રનગરમાં કોળી સમાજ નહીં છોડે ભાજપનો સાથ. બોટાદમાં પાક નુકસાનીના સર્વેને લઈને જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા રમેશ સિલુએ સવાલ ઉઠાવ્યા. સર્વેને ગણાવ્યું નાટક. સરદાર પટેલની જન્મજયંતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેવડાવ્યા શપથ. એકતાના સીએમએ લેવડાવ્યા શપથ. કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં પીએમ મોદીએ લેવડાવ્યા શપથ. લોકોને એકતાના લેવડાવ્યા શપથ. એકતા દિવસ પર પીએમ મોદીનું મહત્વનું નિવેદન. કહ્યું સરદાર પટેલ એકતાના સૂત્રધાર. સરદાર પટેલે ભારતના ભવિષ્યને આકાર આપ્યો. એક ભારત શ્રેષ્ઠ ભારતનો વિચાર સરદાર પટેલ માટે સર્વોપરી. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી. દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિએ પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ. પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિને લઈને શ્રદ્ધાંજલિ. દિલ્હીમાં સોનિયા અને રાહુલ ગાંધી આપી શ્રદ્ધાંજલિ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી જાહેરાત. દરેક રાષ્ટ્રીય માર્ગ પર લગાવાશે ક્યુઆર કોડ બોર્ડ. કોડ સ્કેન કરતા રાષ્ટ્રીય અંગેની માહિતી મળશે. બેંગલુરુમાં એક ગ્રાહકને ઓનલાઈન ખરીદીમાં કડવો અનુભવ થયો. એમેઝોન પરથી મંગાવેલા સ્માર્ટફોનને બદલે નીકળ્યા પથ્થર. બેંગલુરુમાં રસ્તા પર કચરો ફેંકનારની ખેર નહીં. રસ્તા પર કચરો ફેંકતા લોકોને કોર્પોરેશને કરી કાર્યવાહી. 2000નો દંડ પણ વસૂલાયો. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં રાષ્ટ્રીય એકતા દિવસની અનોખી ઉજવણી. કાળા કોલસાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ બનાવી સરદાર પટેલની કલાકૃતિ. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝફાયરની જાહેરાત. બંને દેશ યુદ્ધ વિરામ માટે રાજી. ઇઝરાયલના જેરુસલેમમાં હિંસક પ્રદર્શન. સૈન્ય ભરતી સામે યહૂદીઓએ નોંધાવ્યો વિરોધ. 2 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા. અમેરિકી સેનેટમાં ટ્રમ્પના ટેરિફ સામે સતત બીજા દિવસે પ્રસ્તાવ. બ્રાઝિલ પર ટેરિફને રોકવાના પ્રસ્તાવ પર મતદાન.